મિત્રો આજે વાત કરીએ જેનઝી જનરેશનની. જેનઝી એટલે 24 કલાક ઓનલાઈન રહેતી જનરેશન, જેમનો શ્વાસ પણ ઇન્ટરનેટ ઉપર ચાલતો હોય છે. જેનઝી એક એવી જનરેશન છે જે ગૂગલ ઉપર મોટિવેશન સર્ચ કરે છે, હાઉ ટુ બી પ્રોડક્ટિવ, અને 4 કલાક નકરી રીલ્સ જોવે છે. અને પછી સ્નેપ મૂકે છે, ડ્યુડ ટાઈમ જસ્ટ ફ્લુ અવે. આ લોકોનું મોર્નિંગ રૂટીન અલગ જ લેવલનું હોય છે. 12 વાગે સવારે ઉઠે છે અને સ્નેપ મૂકે છે, લેટ્સ સ્ટાર્ટ માય ડે વિથ ગ્રેટિટ્યુડ. સ્નેપ સ્નેપ અને સ્નેપ, આ જ એમની લાઈફ છે. કેમ કે સ્નેપચેટ એની તો વાત જ ના કરાય, કેમ કે આ તો એમનો રિલિજિયન છે. जान दे देंगे इसके लिए, क्या बात कर रहे हो आप? દરરોજ એકબીજાને સ્નેપ મોકલે છે અને એમાં હોય છે હાફ ફેસ, પંખાનો ફોટો, પીઓપી લાઇટ્સ, સિગ્નલ્સ, ટ્રાફિકના ફોટા, બ્રિજના ફોટા, ફાટક, એક્સ વાય ઝેડ, જે તમને સામે મળે એનો ફોટો મોકલી દે છે. અને ક્યારેક તો અંધારું હોય તો એનો પણ ફોટો મોકલી દે છે. આ લોકોના મૂડ તો રાજકીય નેતાના સ્ટેટમેન્ટ કરતા પણ વધારે સ્વિંગ થાય છે. सॉरी 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 આ લોકો ડોગ ફિલ્ટર થી લઈને લવ ફિલ્ટર સુધીનું ટ્રાવેલિંગ કરે છે. કોઈ જો મારા જેવું એમને પૂછી લે કે આ સ્નેપચેટ સ્ટિક શું છે ભાઈ, તો એમ કહેશે પ્રાઇવેટ લાઈફ છે બ્રો, આનાથી થોડાક દૂર રહો. હા ભાઈ, પ્રાઇવેટ પણ એટલી પ્રાઇવેટ કે પબ્લિકલી આખી ફ્રેન્ડ લિસ્ટને 100 જેટલા સ્નેપ્સ એક જ દિવસમાં મોકલી દે છે. આમાં પ્રાઇવેટ શું રહ્યું એ તો મને ના ખબર પડી. ઓકે, નો પ્રોબ્લેમ. ખાસ વાત, આ જનરેશનની ગર્લ્સ પણ એકબીજાને બ્રો કહીને બોલાવે છે. આ લોકોની રિલેશનશિપ્સ વાત જ જવા દો બોસ. આ લોકો બ્રેકઅપ પછી ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકે છે એકદમ સેડ ફેસ સાથે અને સેડ મ્યુઝિક સાથે. નીચે લખે છે સેડ વાઇબ્સ ઓનલી, અને 5 કલાક પછી પાછો એમનો હસતો ફોટો મૂકે છે અને નીચે લખે છે હીલિંગ ઇન પ્રોગ્રેસ. આનાથી મોટી હાઈટ તો ત્યારે થાય છે બ્રેકઅપ પછી પણ એકબીજાને કહે છે આપણે એઝ અ ફ્રેન્ડ્સ તો સાથે જ રહીશું હો. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.